હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે 20 મે 2025ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર. તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ જગતગુરુ રામભદ્રાચાર્ય અને ગુલઝાર આ બંનેને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર સી છે, ઉપરોક્ત બંને, તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે આપણે વાત કરીએ તો આપણા જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ, તેઓના દ્વારા નવી દિલ્હીમાં એક સમારોહમાં સંસ્કૃત વિદ્વાન જગતગુરુ રામભદ્રાચાર્ય, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે જગતગુરુ રામભદ્રાચાર્ય અને આ છે ગુલઝાર. તો આ બંનેને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે અર્પણ કરવામાં આવ્યો છે. હવે આ છે સંસ્કૃત ભાષા માટે જગતગુરુ રામભદ્રાચાર્યને આપવામાં આવ્યો છે અને ઉર્દુ કવિ અને ગીતકાર છે ગુલઝાર, અને તેઓની પસંદગી છે તે કરવામાં આવી છે. હવે વાત કરીએ આપણે જ્ઞાનપીઠ પુરસ્કારની. તો જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે એક ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે અને ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આ જે પુરસ્કાર છે તે આપવામાં આવે છે. આ પુરસ્કારમાં 11 લાખનો ચેક અને સરસ્વતી દેવીની કાશ્ય પ્રતિમા અને પ્રશસ્તિ પત્ર છે તે આપવામાં આવે છે. વર્ષ 2022 કે 23માં 17 લાખ રૂપિયા છે તે આપવામાં આવ્યા હતા. એના પ્રથમ વિજેતા છે જ્ઞાનપીઠ એવોર્ડના, તે છે જી શંકર કુરુપ, અને તેઓને મલયાલમ ભાષા માટે હતા અને ઓટક કુશલ કૃતિ માટે 1965માં આ જે જ્ઞાનપીઠ એવોર્ડ છે તે પ્રથમ વખત આને આપવામાં આવ્યો હતો. અને વાત કરીએ આપણે ગુજરાતીની, તો ગુજરાતી માટે જે પ્રથમ ગુજરાતી છે તો ઉમાશંકર જોશી છે, અને તેઓને તેની નિશ્ચિત કૃતિ માટે 1967માં આ જે જ્ઞાનપીઠ એવોર્ડ છે તે મળ્યો છે. ત્યાર પછી આપણે જોઈએ તો બીજા કયા ગુજરાતી સાહિત્યકારો છે અથવા તો કવિ કે લેખક છે તેને આ પુરસ્કાર મળ્યો છે? તો 1985માં પન્નાલાલ પટેલ છે, તેઓને માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. વર્ષ 2001માં રાજેન્દ્ર શાહ છે, તેઓને ધ્વનિ માટે આ એવોર્ડ છે તે અર્પણ કરવામાં આવ્યો હતો. અને વર્ષ 2015માં રઘુવીર ચૌધરીનું જે અમૃતા છે, તેઓને માટે આ જે જ્ઞાનપીઠ એવોર્ડ છે તે આપવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં તેલંગાણા રાઇઝિંગના વિઝન બોર્ડમાં કોણ જોડાયું છે? તો હાલમાં જ અભિજીત બેનર્જી છે, તેઓ તેલંગાણા રાજ્યના રાઇઝિંગ વિઝન બોર્ડમાં જોડાયા છે. માટે ઓપ્શન નંબર એ આવશે. સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે, આ છે અભિજીત બેનર્જી, અને તેઓ મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના આમંત્રણ બાદ તેઓ છે તે તેલંગાણા રાઇઝિંગના વિઝન બોર્ડમાં જોડાયા છે. તેઓ એક નોબેલ પુરસ્કાર વિજેતા પણ છે અને સાથે સાથે તેઓ અર્થશાસ્ત્રી પણ છે. ત્યાર પછી જોઈએ આપણે અગત્યની બીજી નિમણૂક. તો હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે ટી રવિશંકર છે, તેઓની નિમણૂક થઈ છે. ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના વડા આશુતોષ દીક્ષિત બન્યા છે. તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના વડા છે તે આલોક જોશી બન્યા છે. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે વિનોદ કુમાર ગુંજિયાલ છે, તેઓની નિમણૂક થઈ છે. તો ચંદ્રશેખર રેડ્ડીએ તેલંગાણા રાજ્યના મુખ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક થઈ છે. હાલમાં જ દેવેન ભારતી છે, તેઓ મુંબઈ પોલીસ કમિશનર બન્યા છે. તો ભારતીય વાયુસેનાના નવા નાયબ વડા છે તે નર્મેદેશ્વર તિવારી છે, તેઓ બન્યા છે. અને કે રામકૃષ્ણ રાવ છે, તેઓ તેલંગાણા રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે. અને NFDCના MD તરીકે પ્રકાશ મગદુમ છે, તેઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે રોબોટિક્સનો અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે? તો હાલમાં જ કેરળ રાજ્ય દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ જે રોબોટિક્સનો અભ્યાસ છે તેને ફરજિયાત બનાવવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો કેરળ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે તેઓના માટે રોબોટિક્સનો અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે, અને આવું કરનાર તે દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. વાત કરીએ કેરળની, તો ભારતના નકશામાં કેરળનું સ્થાન તમે જોઈ શકો છો, આ છે કેરળ. તેની સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી. રાજધાની તિરુવનંતપુરમ, સૌથી મોટું શહેર તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. હવે બીજા અગત્યના કરંટ પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેરળના તિરુવનંતપુરમમાં વિન્ઝીઝામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે.
ASI દ્વારા કેરળમાં 110થી વધુ મેગાલિથિક રચનાઓ છે તે શોધી કાઢી છે. મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન, તેઓના દ્વારા એડવાન્સ સાયબર સિક્યુરિટી ઓપરેશન સેન્ટરનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. તો કેરળ વીજળી બોર્ડ દ્વારા V2G ટેકનોલોજી માટે IIT મુંબઈ સાથે MOU પર હસ્તાક્ષર છે તે કરવામાં આવ્યા છે. કેરળ સરકારે નૈનામૃતમ 2.0 નામની AI સંચાલિત આંખની તપાસ પહેલ શરૂ કરી છે. એક્સપાયર થયેલી દવાઓના વૈજ્ઞાનિક નિકાલમાં ભારતભરમાં કેરળ રાજ્ય છે તે ટોચ ઉપર છે અને કેરળના બેલુર ગામમાં સદીઓ જૂની આત્મપૂજાના વિધિના અવશેષો છે તે પણ મળ્યા છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કઈ IITએ તુર્કી યુનિવર્સિટીઓ સાથેના તમામ શૈક્ષણિક કરારો રદ કર્યા છે? તો હાલમાં જ IIT મુંબઈ દ્વારા જે તુર્કીની જે યુનિવર્સિટીઓ છે તેની સાથેના તમામ શૈક્ષણિક કરારો રદ કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર A આવશે. તેના વિશે વાત કરીએ તો IIT એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને IIT મુંબઈ દ્વારા જે તુર્કીની યુનિવર્સિટીઓ છે તેઓની સાથેના તેઓના તમામ કરારો છે તે રદ કરી દીધા છે. અને આ શા માટે કરવામાં આવ્યું છે? તો હાલમાં જે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ રહ્યો હતો તેઓમાં તુર્કી દ્વારા પાકિસ્તાનને ટેકો છે તે આપવામાં આવ્યો હતો અને ત્યાર પછી IIT મુંબઈ દ્વારા આ જે પગલું છે તે ભરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો બીજા અગત્યના કરંટ પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ IIT મુંબઈના વૈજ્ઞાનિકોએ ખારા પાણીની સારવાર માટે કમળના પાન જેવું સૌર બાષ્પીભવન કરનાર વિકસાવ્યું છે. ઓઝોન પ્રદૂષણને કારણે ભારતના મુખ્ય ખાદ્ય પાકોમાં ઘટાડો થવાની આશંકા છે તે IIT ખડગપુર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સેમિકન્ડક્ટર સંશોધનને પ્રોત્સાહન આપવા માટે IIT દિલ્હી માઇક્રોન ટેકનોલોજી સાથે ભાગીદારી છે તે કરી છે. CDS જનરલ અનિલ ચૌહાણે IIT કાનપુર ખાતે ટેક કૃતિ 2025નું ઉદ્ઘાટન કર્યું છે. તો ઇસરોના જે અધ્યક્ષ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેઓના અધ્યક્ષ છે V નારાયણ અને તેઓના દ્વારા IIT મદ્રાસ ખાતે થર્મલ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે. IIT મદ્રાસ દ્વારા વિશ્વની સૌથી લાંબી હાઇપરલૂપ ટ્યુબ છે તે વિકસાવવામાં આવી રહી છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન એટલે કે SAF અંડર-19 ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો આ જે ખિતાબ છે તે આપણા દેશ ભારત દ્વારા જીતવામાં આવ્યો છે. માટે ઓપ્શન D ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો ભારતે ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં બાંગ્લાદેશને 4-3થી હરાવી અને દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન એટલે કે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન SAF અંડર-19 ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ છે તે ભારત દ્વારા જીતવામાં આવ્યો છે. બીજા અગત્યના પોઈન્ટ વિશે જોઈએ, કરંટ પોઈન્ટ વિશે, ભારત વિશે. તો ભારતે બીજી એશિયન યોગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, તેમાં ભારત ટોચ ઉપર હતું, જેમાં તેઓએ 87 ગોલ્ડ મેડલ છે 87 મેડલ છે તે જીત્યા હતા, જેમાંથી 83 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. હાલમાં જ લેઝર ગાઇડેડ વેપન સિસ્ટમનું પરીક્ષણ કરનાર ભારત છે તે વિશ્વનો ચોથો દેશ બન્યો છે. નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સમાં ભારત છે તે 36મા ક્રમે છે. ભારત છે તે AIમાં સૌથી વધુ રોકાણ કરતા ટોચના 10 દેશોમાં સામેલ થયું છે. ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ છે તે ખરીદવામાં આવી છે. ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ સિસ્ટમનો બીજો બેચ ફિલિપાઇન્સને સોંપ્યો છે. ભારત છે તે આજે વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બન્યો છે અને હિમોફિલિયા માટે જનીન ઉપચારમાં સફળતા છે તે પણ આપણા દેશ ભારતને મળી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી થાય છે. માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે વાત કરીએ તો દર વર્ષે 18 મેના રોજ સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી થાય છે. હવે તેનો શું ઉદ્દેશ્ય છે? તો કે સંગ્રહાલયોના મહત્ત્વને ઉજાગર કરવાનો અને તેના પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. સૌપ્રથમ 1983માં 18 મેના રોજ સંયુક્ત રાષ્ટ્રએ સંગ્રહાલયની વિશેષતા અને મહત્ત્વને સમજી અને આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે તે ઉજવવાનું નક્કી કર્યું હતું. અને 2025ની તેની થીમ છે ઝડપથી બદલાતા સમુદાયોમાં સંગ્રહાલયનું ભવિષ્ય. ત્યાર પછી જોઈએ બીજા અગત્યના દિવસો. તો 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અથવા તો રામકૃષ્ણ મિશન સ્થાપના દિવસ છે. આ બંને દિવસો છે તે 1 મેના રોજ ઉજવાય છે. 2 મેના રોજ વિશ્વ ટૂના દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. તો 3 મેના રોજ
વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ છે તેની ઉજવણી થાય છે. 4 મેના રોજ કોલસા ખાણીઓ દિવસ અને આંતરરાષ્ટ્રીય અગ્નિશામકો દિવસ ઉજવાય છે. તો 5 મે વિશ્વ સૂર્ય દિવસની ઉજવણી થાય છે. 6 મેના રોજ આંતરરાષ્ટ્રીય નો ડાયટ ડે ઉજવાય છે. તો વિશ્વ એથ્લેટિક દિવસ છે તે 7 મેના રોજ ઉજવાય છે. 8 મેના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી છે તે કરવામાં આવે છે. 10 મેના રોજ વિશ્વ લ્યુપસ દિવસ ઉજવાય છે. તો 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી થાય છે. 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય દિવસ છે તે ઉજવાય છે. તો 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવાય છે. 16 મેના રોજ રાષ્ટ્રીય ગૌરવ દિવસ, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને સિક્કિમ રાજ્યનો સ્થાપના દિવસ છે તે ઉજવાય છે. 17 મેના રોજ વિશ્વ દૂરસંચાર દિવસ અને વિશ્વ હાઇપરટેન્શન દિવસ છે તે ઉજવાય છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં મિસ વર્લ્ડ સ્પોર્ટ્સ ચેલેન્જ કોણે જીતી છે? તો આ જે ચેલેન્જ છે તે એલિસ રેન્ડમા દ્વારા જીતવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી આવશે, એલિસ રેન્ડમા. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે એલિસ રેન્ડમા. અને મિસ એસ્ટોનિયા એલિસ રેન્ડમાએ મિસ વર્લ્ડ સ્પોર્ટ્સ ચેલેન્જનો ખિતાબ છે તે જીત્યો છે. અને આ સાથે તેઓએ યુરોપના ટોચના 10 ક્વાર્ટર ફાઇનલિસ્ટમાં પોતાનું સ્થાન છે તે નિશ્ચિત કર્યું છે. અને આ જે સ્પર્ધા છે તેનું આયોજન હૈદરાબાદમાં થયું હતું. મિસ વર્લ્ડ માર્ટિનિક ઓરેલી જોઆચિમ બીજા ક્રમે છે, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અને ત્રીજા ક્રમે છે એમા મોરિસન. તાજેતરમાં કયા દેશના સર્જનોની ટીમે વિશ્વનું પ્રથમ માનવ મૂત્રાશય પ્રત્યારોપણ કર્યું છે? તો હાલમાં જ અમેરિકા દ્વારા વિશ્વનું પ્રથમ માનવ મૂત્રાશય પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો દક્ષિણ કેલિફોર્નિયાના સર્જનોએ પ્રથમ માનવ મૂત્રાશય પ્રત્યારોપણ છે તે કરવામાં આવ્યું છે. અને જે મૂત્રાશયની નબળી સ્થિતિ ધરાવતા લોકો માટે આ એક નવી સંભવિત જીવન બદલી નાખતી પ્રક્રિયાની શરૂઆત છે. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં નવી દિલ્હીમાં સ્ટીલ મંત્રાલયની નવી વેબસાઇટ કોણે લોન્ચ કરી છે? તો હાલમાં જ એચ.ડી. કુમારસ્વામી દ્વારા આ જે વેબસાઇટ છે તે લોન્ચ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો એચ.ડી. કુમારસ્વામી તેઓના દ્વારા બહુભાષી એક્સેસ અને નવી સુવિધાઓ સાથે સ્ટીલ મંત્રાલયની નવી વેબસાઇટ છે તેનું લોન્ચ છે તે કરવામાં આવી છે. વાત કરીએ નવી દિલ્હી, તો નવી દિલ્હીના કરંટ પોઈન્ટ વિશે જોઈએ તો હાલમાં જ ટ્રાય સર્વિસીસ ફ્યુચર વોરફેર કોર્સની બીજી આવૃત્તિ છે તે નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે યોજાઈ હતી. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન છે તે દિલ્હી ખાતે થયું હતું. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નવી દિલ્હીમાં બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માની 35મી પુણ્યતિથિ નિમિત્તે તેમની 9 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ છે તે કરવામાં આવ્યું છે. હરદીપસિંહ પુરીએ દિલ્હીના જે મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા તેઓની સાથે મળી અને નવી દિલ્હીમાં આયુષ્માન વયવંદના કાર્ડ છે તે લોન્ચ કર્યું છે. કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બોર્ડ એટલે કે CABAની 38મી બેઠક છે તે દિલ્હી યોજાય છે. પ્રધાનમંત્રી મોદીના પુસ્તક 5th ચેપ્ટર ઓફ કલ્ચરનું વિમોચન પણ દિલ્હી થયું છે. નવી દિલ્હીના ઇન્ડિયા હેબિટેટ સેન્ટર એટલે કે IHC ખાતે ભારત બોધિ કેન્દ્રનું ઉદ્ઘાટન છે તે પણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતે કયા દેશમાંથી તૈયાર વસ્ત્રો અને પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો જેવી કેટલીક ચીજવસ્તુઓની આયાત પર બંદર પ્રતિબંધ લાદ્યો છે? તો હાલમાં જ આ પ્રતિબંધ છે તે બાંગ્લાદેશ ઉપર લાદવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો વિદેશ વેપાર મહાનિર્દેશાલય દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ હવે બાંગ્લાદેશમાંથી તૈયાર વસ્ત્રો, પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો, પ્લાસ્ટિક ઉત્પાદનો અને લાકડાના ફર્નિચર જેવા માલ છે તે જમીન બંદરો દ્વારા ભારતમાં લાવી શકાશે નહીં. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ઉત્તર પૂર્વ ભારતના કયા રાજ્યમાં એક સંકલિત એક્વા પાર્ક સ્થાપિત કરવામાં આવશે? તો આ જે એક્વા પાર્ક છે તો ત્રિપુરા ખાતે સ્થાપિત કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રી છે શ્રી રાજીવ રંજનસિંહ એટલે કે ઉર્ફે લલ્લનસિંહ, અને તેઓના દ્વારા ત્રિપુરાના અગરતલામાં એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ કૈલાસહર ત્રિપુરા ખાતે 42.4 કરોડના ખર્ચે સંકલિત એક્વા પાર્ક છે તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. અને સ્ક્રીન ઉપર તમે તેને જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં કયા રાજ્યના સાંગરીબિનને GI ટેગ ડિસ્ટિંક્શન મળ્યું છે? તો ઓપ્શન આપેલા હતા રાજસ્થાન, ગુજરાત, આસામ અને ઓડિશા. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ
રાજસ્થાન. તો રાજસ્થાનમાં સાંગરી બીન છે અને તેઓને હાલમાં જ ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ છે તે પ્રાપ્ત થયો છે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે, તાજેતરમાં ભારતના કયા સ્ટેડિયમમાં રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે અરુણ જેટલી સ્ટેડિયમ, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, વાનખેડે સ્ટેડિયમ અને એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તમામ પ્લેલિસ્ટના વિડીયો છે તે જોઈ શકશો. તો આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.